હું ડૉક્ટર દિનેશ સુતરિયા, તાલુકા હેલ્થ ઓફિસર, ગાંધીધામ. અત્યારે સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત ગાંધીધામ તાલુકાની અંદર અને શહેરી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અંદર કુલ 180 બૂથ છે. આજે રવિવાર છે પોલિયો બૂથ ઉપર, અને બાકીના દિવસમાં બીજો અને ત્રીજો જે સોમ અને મંગળવાર છે, જે બાકી રહી ગયેલા જે બાળકો છે કોઈ કારણોસર બૂથ ઉપર નથી પહોંચી શક્યા, એ બાળકોને ઘરે જઈને ટીપા પીવડાવવાનો કાર્યક્રમ છે. પોલિયોના ટીપા પીવડાવવાથી જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે જન્મ વખતે 0 ડોઝ, 1.5 મહિને, 2.5 મહિને અને 3.5 મહિને આપણે પોલિયોની વેક્સિન આપીએ છીએ. આ વેક્સિન આપવાથી બાળકને પોલિયો થતો નથી. અત્યારે ભારત પોલિયો મુક્ત જે થયું છે એનું મુખ્ય કારણ એ છે કે સતત પોલિયોની વેક્સિન આપવામાં આવે છે. એ જ કારણ છે. પોલિયોના ટીપા 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોએ પીવા ખૂબ જ જરૂરી છે. ભારતને જો પોલિયો મુક્ત રાખવું હોય સતત, તો એના માટે પોલિયોના ટીપા પીવડાવવા જરૂરી છે. ગાઈડલાઈન પ્રમાણે 0 થી 5 વર્ષ સુધીનાને જ પીવડાવી શકે. સંદેશો અમે એ આપીએ છીએ કે તમારા ઘરના અને આજુબાજુના જેટલા પણ 0 થી 5 વર્ષના બાળકો છે એના વાલીઓને સમજાવીને નજીકના પોલિયો બૂથ ઉપર લઈ જઈ અને પોલિયોના ટીપા પીવડાવો, એવી અમારી નમ્ર વિનંતી છે.